પણ એકેય ભાજપના નેતાને કાલે અડધી રાત્રે બેનની ધરપકડ કરવામાં શરમ પણ ન આવી કે લાજ ન આવી. એ બતાવે છે કે આ મહિલાની વાતો જે વિધાનસભામાં થઈ રહી છે એ જૂઠી છે. દારૂની જનતા રેડ કરે એને તો અહીંયા વિધાનસભામાં બોલાવી અને ગૃહમંત્રીના હાથે એને સન્માન આપવું જોઈએ કે જે કામ સરકાર ન કરી શકી એ કામ જનતાએ કર્યું. એના બદલે દારૂબંધીની ડ્રગ્સની પોલ ન ખુલી જાય, આ ભાંડો ફૂટી ન જાય, અને એટલા માટે જે લોકો જનતા રેડ કરે એમની વિરુદ્ધમાં એટ્રોસિટીની ખોટી ફરિયાદ. દારૂમાં એટ્રોસિટી ક્યાં આવી? કોઈ દલિત સમાજની એક બહેનને ઊભી કરી હાથો બનાવી ફરિયાદી બનાવી ફટાફટ એફઆઈઆર, ફટાફટ ધરપકડ, ફટાફટ કામ. હમણાં જ મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે દલિત સમાજના દીકરાઓને ગોળીએ મારનાર થાનગઢના પીઆઈની ઉપર કેમ કાર્યવાહી નથી થતી? 13 વર્ષ થઈ ગયા. 13 વર્ષ પહેલા દલિત સમાજના દીકરાઓને થાનગઢના પીઆઈએ ગોળીઓ મારી છાતી ઉપર અને મારી નાખ્યા.